નમસ્કાર સર્વેને. હમણાં નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત તારીખ 1/8/2026ના પરિપત્ર અનુસંધાને તારીખ 4 અને 5 બંને દિવસે ગુજરાતી અને ગણિતની બેઝલાઇન સર્વે આપણે કરી ચૂક્યા. હવે આ બેઝલાઇન સર્વે બાદ બાહ્ય મૂલ્યાંકન થનાર છે. આ બાહ્ય મૂલ્યાંકન થર્ડ પાર્ટી દ્વારા થનાર છે. આ બાહ્ય મૂલ્યાંકનમાં જિલ્લાના તમામ ક્લસ્ટરની એક શાળા પસંદ થયેલી છે. તમને તમારા જિલ્લા મારફતે જે ઓર્ડર મળ્યો છે એ ઓર્ડરમાં લખેલી શાળા અને તેના આચાર્યનો કોન્ટેક કરવાનો રહેશે. આચાર્યનો કોન્ટેક કરી શાળાનો સમય સવારે કે બપોરનો છે તે જાણી તે મુજબ તે શાળામાં જવાનું રહેશે. તમારી નિમણૂક શિક્ષણ વિભાગે મૂલ્યાંકનકાર તરીકે કરેલ છે તો તે મૂલ્યાંકન હકીકતલક્ષી થાય તેનું ધ્યાન રાખશો. આ મૂલ્યાંકનમાં આપણે હાયર સેકન્ડરી અને સેકન્ડરીના શિક્ષકોને નક્કી કરેલા છે તે લોકો દ્વારા આ મૂલ્યાંકન થનાર છે. તમે જ્યારે તારીખ 12 અને 13 સવારે શાળામાં પહોંચશો ત્યારે શાળાના આચાર્યશ્રીના મેલ આઈડી પર VSK દ્વારા પ્રશ્નાવલી મોકલી દેવામાં આવશે અને એ પ્રશ્નાવલીની પ્રિન્ટ આચાર્યશ્રી કાઢશે અને આચાર્યશ્રી તમને એ પ્રશ્નાવલી આપશે. શાળામાં પહોંચ્યા પછી એ પ્રશ્નાવલીને તમારે ચેક અવશ્ય કરી લેવી. બાળકોમાં ડર અને ભયનું વાતાવરણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. જે શાળામાં CWSN બાળકો છે ત્યાં જો એ બાળકને લહિયાની સગવડની જરૂર હોય તો એને તેની વ્યવસ્થા કરી આપવી તેમજ તે બાળકને વધારાનો સમય પણ આપવો. જ્યારે તમે શાળામાં જાઓ છો ત્યારે તમને આપવામાં આવેલ ઓળખપત્ર શાળાના આચાર્યશ્રીને બતાવશો. જ્યારે તમે બાહ્ય મૂલ્યાંકનકાર તરીકે જાઓ છો તો તે પહેલાં અહીંથી તમને GCRT દ્વારા તમને આપવામાં આવેલી બાહ્ય મૂલ્યાંકન માર્ગદર્શિકાનો અભ્યાસ જરૂર કરશો. તમે જે શાળામાં જાઓ છો એ શાળાની સંખ્યા જો 10 કે તેથી ઓછી હોય તો તે શાળાના તમામ બાળકોને બાહ્ય મૂલ્યાંકન કરવાનું રહેશે. ત્યાં દરેક વર્ગ દીઠ તમારે જોવાનું છે કે જો તમે જે વર્ગ લો છો જેમ કે બાલવાટિકા તો એ વર્ગની સંખ્યા જો 10થી ઓછી હોય તો તે તમામ બાળકોનું બાહ્ય મૂલ્યાંકન કરવાનું રહેશે અને જો કોઈ વર્ગની સંખ્યા 10 કે તેથી વધુ હોય તો ત્યારે તેમાં તમામ બાળકોમાંથી 10 બાળકોની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ અગત્યનું કે દરેક ધોરણમાં એક સાથે પ્રશ્નાવલી આપીને એક સાથે ન બેસાડતા વારાફરતી દરેક ધોરણનું બાહ્ય મૂલ્યાંકન થાય એ ખૂબ જ અગત્યનું છે. તેમજ આ બાહ્ય મૂલ્યાંકન હકીકતલક્ષી થાય તેનું ખાસ ધ્યાન રાખશો. જ્યારે તમારે જરૂર હોય ત્યારે તમે શિક્ષકની મદદ પણ લઈ શકો છો પણ તમારે ત્યાં શાળાના સમયથી શાળા પૂર્ણ થાય ત્યાં સુધી શાળામાં હાજર રહેવાનું છે. અંતે બાહ્ય મૂલ્યાંકન થઈ જાય ત્યારબાદ તમામ સાહિત્ય BRC કક્ષાએ આપવાનું રહેશે. હવે આગળ વર્ગની પસંદગી કેવી રીતે કરવાની છે તેમજ બાળકોની પસંદગી કેવી રીતે કરવાની છે તે માહિતી મેળવીશું. સર્વેને નમસ્કાર. અગાઉ આપણે જાણ્યા પ્રમાણે આપણે કોઈ શાળાના એક કરતાં વધુ ધોરણ હોય અથવા 10થી વધારે બાળકો હોય તો બાળકોની પસંદગી કરવા માટે રેન્ડમ સ્ટાર્ટ શું છે એ નક્કી કરવા માટે આપણે કઈ રીતે નક્કી કરો એના વિશે જાણીએ. અહીંયા આપણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક શાળાનો ડાયોગ્રામ બતાવ્યો છે કે શાળાનો ડાયસ કોડ છે. દરેક શાળાને 11 અંકનો ડાયસ કોડ હોય છે. તેનો ત્રીજો અને ચોથો અંક જે તે જિલ્લાનો કોડ હોય છે અને અંતિમ 2 અંક 10મો અને 11મો અંક એ જે તે શાળાનો કોડ હોય છે. આ બંને કોડનો સરવાળો કરતાં આપણને જે કંઈ મળે જવાબ એ આપણું રેન્ડમ સ્ટાર્ટ હોય છે. અહીંયા જુઓ તો અમદાવાદ જિલ્લાની કોઈ શાળા છે એનો જિલ્લાનો કોડ 07 છે અને શાળાનો કોડ 1 છે તો એનું રેન્ડમ સ્ટાર્ટ 8 આવ્યું. તો આપણે આ 8ના વેલ્યુને આપણે વર્ગ પસંદગી અને બાળકોની પસંદગી કરવા માટે ઉપયોગ કરીશું.
વર્ગની પસંદગી. કોઈ શાળાના કોઈ ધોરણની અંદર એક જ વર્ગ હોય તો આ વર્ગ પસંદગી કરવાની આ ફોર્મ્યુલા લાગુ પડતી નથી. પણ કોઈ શાળામાં એક કરતાં વધુ વર્ગો હોય તો ત્યાં આપણે આપેલા રેન્ડમ સ્ટારના વેલ્યુ પ્રમાણે આપણે વર્ગની પસંદગી કરવાની થાય છે. અહીંયા આપણે જોઈએ તો વર્ગ એ પરથી વર્ગ 2, જો એક સ્ટેપ પહેલું છે, બીજું સ્ટેપ વર્ગ 2 થી વર્ગ ક સુધી, ત્રીજું સ્ટેપ છે વર્ગ ક થી વર્ગ અ સુધી. એમ કરતાં કરતાં 8 સુધી આપણું જે રેન્ડમ સ્ટાર છે ત્યાં સુધી જતાં આ શાળાનો વર્ગ ક પસંદ થાય છે. વિદ્યાર્થીની પસંદગી પ્રક્રિયા. જે તે શાળાના જે તે ધોરણની અંદર જો 10 કરતાં ઓછા બાળકો હોય તો તમામ બાળકોનું બાહ્ય મૂલ્યાંકન કરવાનું થાય છે. પણ જો કોઈ શાળાના કોઈ ધોરણમાં 10 કરતાં વધુ વિદ્યાર્થી હોય તો આપેલી રેન્ડમ સ્ટાર પ્રમાણેની પ્રક્રિયાથી આપણે જે તે બાળકોને પસંદગી કરવાની થાય છે. અંતરાલ. રેન્ડમ સેમ્પલિંગ માટે અંતરાલ નક્કી કરવા માટે નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યા 10 કરતાં જે ફોર્મ્યુલા મળે એ પ્રમાણે આપણે બાળકોનો અંતરાલ નક્કી કરવાનો થાય. ઉદાહરણ તરીકે અહીંયા કોઈક શાળાના કોઈક વર્ગની અંદર 14 બાળકો છે અને એનો અંતરાલ આપણને 1.4 મળે છે, એટલે મતલબ કે એક અંતરાલ મળે છે. તો 8 નંબરનું વિદ્યાર્થી પસંદ થયો હોય તો એના પછી ક્રમશઃ 9 અને 10 એ રીતે આપણે વિદ્યાર્થીઓ પસંદ કરવાના થાય છે. અહીંયા આપણે કોષ્ટકમાં જોઈએ છીએ કે કોઈક શાળા માટે કે 11 થી 14 સુધીનો કોઈ વર્ગની સંખ્યા હોય તો આપણે એનો અંતરાલ 1 નક્કી કરીશું, એટલે 8 પછી 9 10 ક્રમશઃ ચાલશે. 15 થી 24 વિદ્યાર્થીઓ ધરાવતા વર્ગની અંદર અંતરાલ 2 આવશે, એટલે 8 નંબર પછી 10 નંબર 12 નંબર એમ ક્રમશઃ વિદ્યાર્થીઓની પસંદગી થશે. 25 થી 34 વિદ્યાર્થીઓ ધરાવતી વર્ગ માટે અંતરાલ 3 આવશે, 8 નંબર 11 નંબર 14 નંબર એ મુજબ. અને એ જ રીતે 35 થી 44 સુધીના વર્ગ માટે 4નું અંતરાલ લેવાનું છે. અને કોઈક વર્ગની અંદર જો 45 કરતાં પણ વધુ બાળકો હોય તો એને 5ના અંતરાલે આપણે બાળકોને પસંદ કરવાના છે. આગળ ગુજરાતી અને ગણિત ટ્રેકર બાબતે આગળની વાત સમજાવશે બેન. નમસ્કાર શિક્ષક મિત્રો. હવે આપણે બાહ્ય મૂલ્યાંકન થઈ ગયા બાદ એની એન્ટ્રી કઈ રીતે કરવી એ વિશે વિગતવાર આપણે સમજીશું. તો આપણે જોઈશું કે આપણે ગુજરાતી અને ગણિતની જ્યારે આપણે ડેટા એન્ટ્રી કરીએ છીએ, એટલે કે સિપચેટના માધ્યમથી આપણે આ એન્ટ્રી કરીશું. તો આ એન્ટ્રી કઈ રીતે કરવી, તો એની અંદર આપણે જોઈએ કે ગુજરાતી અને ગણિતની અંદર જે બાલવાટિકા જે છે એનું મૂલ્યાંકન તો આપણે સરળતાથી કરી શકીએ છીએ. પણ જે કંઈ પ્રશ્ન છે પણ ધોરણ 1 થી 5નું મૂલ્યાંકન કઈ રીતે કરવું એ માટે આપણે જોઈએ. તો અહીંયા આપણે સૌ પ્રથમ ગુજરાતીની જે પ્રશ્નાવલી છે એમાં ટ્રેકરના વિધાનો કઈ રીતે ટ્રેક કરવા એ વિશે જોઈએ. તો અહીંયા ધોરણ 1ની અંદર જે પ્રશ્નાવલી તમને આપવામાં આવેલી છે એમાં તમે જોઈ શકો છો કે 6 જ વિધાનો આપેલા છે અને ટોટલ જે વિધાનો છે એ 14 છે. તો તમને પ્રશ્ન થશે કે આ 6 જ વિધાનો આપેલા છે અને બીજા 8 વિધાનો કયા? તો બીજા જે 8 વિધાનો જે છે એ ઓલરેડી જે વિદ્યાર્થી જે છે એ બાલવાટિકાની અંદર સિદ્ધ કરીને આવેલો છે. તો એ 8 વિધાનો કયા? તો 1 2 3 4 6 8 9 અને 10. તો આ જે વિધાનો જે છે એ બાલવાટિકાની અંદર સિદ્ધ કરીને આવેલો છે, એટલે એ વિધાનો આપણે ટ્રેક કરવાના થશે. એમ ટોટલ 6 + 8 એટલે કે 14 વિધાનો થશે. આ જે 14 વિધાનો છે એને કઈ રીતે આપણે અંદર ટીક કરવાના થશે, તો આપણે જોઈએ કે જો 4 વિધાનો વિદ્યાર્થીએ સિદ્ધ કરેલા હોય તો તે ઉદયમાનમાં ગણાશે, અને જો વિદ્યાર્થી 5 થી 11 વિધાનો જો સિદ્ધ કરેલા હશે તો તે પ્રગતિશીલમાં ગણાશે, અને 12 થી વધુ વિધાનો જો સિદ્ધ કરેલા હશે તો નિપુણ ગણાશે. તો આ રીતે તમારે ટીક કરવાના થશે. ધોરણ 1ની અંદર જેમ આપણે જોયું કે બાલવાટિકામાંથી સિદ્ધ કરીને આવેલો છે, એવી જ રીતે ધોરણ 2 3 4 અને 5મા ધોરણમાં પણ એ આગળના ધોરણની અંદર એ વિદ્યાર્થી સિદ્ધ કરીને આવેલો છે. તો એના આધારે આપણે ટીક કરવાના થશે. ત્યારબાદ હવે આપણે ગણિતમાં જોઈએ. ગણિતમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે બાલવાટિકા અને ધોરણ 1ની અંદર જે પ્રશ્નાવલી આપવામાં આવેલી છે એ પ્રશ્નાવલીની અંદર જે વિધાનો આપેલા છે ટ્રેકર વિધાનો, એ જ વિધાનો ટીક કરવાના
થાય છે. પણ ધોરણ 2ની અંદર તમને પ્રશ્ન થશે કે અહીંયા 24 વિધાનો આપેલા છે અને પ્રશ્નાવલીની અંદર તો 20 જ વિધાનો આપેલા છે. તો બીજા 4 વિધાનો કયા? તો બીજા જે 4 વિધાનો છે એ છે 1, 2, 5 અને 24. આ જે વિધાનો જે છે એ બાલવાટિકા અને ધોરણ 1ની અંદર એ વિદ્યાર્થી સિદ્ધ કરીને આવેલો છે. તો એના આધારે આ વિધાનો ટીક કરવાના થાય છે. તો હું આશા રાખું છું કે આપણે આ જે એન્ટ્રી કરવાની છે એ એન્ટ્રી કઈ રીતે કરવી એ તમને સારી રીતે સમજ પડી હશે. અને જો તમને કોઈ તકલીફ જેવું લાગે તો તમે વર્ગ શિક્ષકની મદદથી આ ડેટા એન્ટ્રી કરી શકો છો. અને તમને જે માર્ગદર્શિકા આપવામાં આવેલી છે એ માર્ગદર્શિકાની અંદર તમને મૂલ્યાંકન પત્રક પણ આપવામાં આવેલું છે. તો એ મૂલ્યાંકન પત્રકની અંદર તમારે જે બાલવાટિકાથી ધોરણ 1થી 5 સુધી ધોરણ વાઇઝ જે 10 વિદ્યાર્થીઓ તમે જે પસંદ કરેલા છે એની પત્રકની અંદર વિગત ભર્યા પછી જ તમારે આ જે ડેટા એન્ટ્રી કરવાની થશે. અને જે તે સ્થળ પર જ તમારે આ એન્ટ્રી કરવાની છે. કારણ કે આ જે પોર્ટલ જે છે એ રાત્રે 12 વાગે બંધ થઈ જશે. એટલે તમારે જે તે સ્થળ ઉપર જ આ એન્ટ્રી કરી દેવી. મૂલ્યાંકન માટે જીસીઆરટી દ્વારા તમને 1 પેજની જે માર્ગદર્શિકા તમને આપવામાં આવેલી છે એના આધારે ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ બાળકોની એન્ટ્રી તમારે કરવાની થશે.